જો ગુસા 65 અને 170 બરાબર 65m માઇનસ 170 હોય તો એમની કિંમત શોધો. અહીંયા એમની કિંમત શોધવા માટે સૌથી પહેલાં 65 અને 170નો ગુસા શોધવો પડે. તો 65ના અવિભાજ્ય અવયવ પાડીએ, 13 પંચા 65 અને 170ના અવિભાજ્ય અવયવ 13 નવા 170. એમાં 9ની જગ્યાએ આપણે લખીએ 3 ગુણ્યા 3 ગુણ્યા 13, એટલે કે 3નો વર્ગ ગુણ્યા 13. ગુરુત્તમ સામાન્ય અવયવ, અહીંયા જે અવયવ પડે એમાં તમે જુઓ કે સામાન્ય અવયવ બંનેમાં કયો છે? 13 છે. એટલે 65 અને 170નો ગુસા આવે 13. હવે આ કિંમત પેલા સમીકરણમાં મૂકી દઈએ. ગુસા 65 170 બરાબર 65m માઇનસ 170. ગુસાનો જવાબ 13, 65m માઇનસ 170. માઇનસ 170ને સાઈડ ચેન્જ આપીએ, 13 પ્લસ 170 બરાબર 65m. સરવાળો કરીએ, 7 3 10, 12 1 13, 130 બરાબર 65m. હવે એમને સૂત્ર કરતાં બનાવો તો 65 ગુણાકારમાં છે, સામે લઈ જતા છેદમાં આવશે. m બરાબર 130 ભાગ્યા 65, છેદ ઉડાડતા 65 દુ 130, માટે m બરાબર 2.